હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. જય માતાજી. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો અને હું પણ મજામાં જ છું. જો કે અત્યારમાં જો હાલમાં આવી ગયા છીએ વાડીએ શેનામાં આટા મારવાનું હતું. આટો મારવાનું કામકાજ હતું ભાઈ આજમાં. કેમ કે રોજડાનો તમને ખબર છે, આપણે આગલો આની પહેલાંનો એક વ્લોગ મૂકેલો છે. એમાં છે ને ભાઈ રોજડાની બધું આવી ગયું છે. એટલે અત્યારે 4 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ વાડીએ શેણામાં આટો મારવા. અને હું જે બધું ટાણું થઈ ગયું છે અત્યારે જો કે, એટલે વાડીએ આવી ગયા છીએ. જો આ દક્ષુભાઈને અને ઋષિતાને બેને લાવેલા છીએ. થોડીક વાર આટો મારવાનો છે. કેમ કે જો અહીંયા બધા શેણા જે છે ને ભાઈ, આ વાઢવાના બાકી છે અહીંયા. અને આમ ખળી કરેલી છે. તો અહીંયા ખળી કરેલી છે ને, ત્યાં જો બાજુમાં ખેતરમાં અહીંયા અહીંથી જ આપણે રોજડા કાઢેલા હતા. અહીંયા આપણી ગાડી પડી છે અને બાજુમાં તમે જો આ તલ છે. એટલા હવે અત્યારે આ વાડીએ કોઈ નથી. અહીંયા થોડીક મકાઈ છે, સામે ઘઉં છે અને આમાં બધે ડુંગરા વિસ્તારમાં બધે શું છે, સામે શેણા વઢાઈ ગયા છે. તો ત્યાં ગાંહડી પડી છે અને અહીંયા રોજડાનો કેળો છે આપણે. અને આપણે એક જ શેણા બાકી રહ્યા છે હવે, જો વાઢવાના એટલા શેણા બાકી છે વાઢવાના. તો કે જો હાલમાં અત્યારે તમને દેખાતો જશે કે લીલા થોડાક છે, એટલે પડ્યા મૂક્યા હતા. અને જેટલા સુકાઈ ગયા હતા એટલે જો એટલે આપણે અહીંયા ગાંહડી મારી દીધી છે વાઢીને. એટલે એવું કામકાજમાં છે અત્યારે હાલે છે ભાઈ. તો ફેમિલી શેણા છે ને ભાઈ, જો થોડાક લીલા છે, આ થોડાક કાચા છે. જોજી જો આ તો સુકાઈ ગયા છે. અમુક ટકા કાવો દાણો છે ભાઈ. જો જો આ બધા 2-4 દાણા આપણે તોડીને જોઈ કેવાક નીકળે છે. જો ભાઈ શેણા દાણા છે ને કંઈક આવા થઈ ગયા છે ભાઈ. આમ તો સુકાઈ ગયા છે, પણ નીચેના ભાગમાં શું છે, પાણી વધારે ભરાણું હોય કે નહીં, એટલે જે લીલા છે થોડાક સમય ખમવું પડશે એવું લાગે. તો કાલ પરમ દિવસમાં છે ને ખેડૂતને પૂછી અને વાઢી નાખ્યું. કેમ કે શેણા જો આપણે એકને જ બાકી રહ્યા છે હવે ઝાઝા ભાગના શેણા કાંઈ છે નહીં. અને આપણે રહી ગયા હતા પાછળ ને, એટલે શેણામાં રહી ગયા હતા આપણા પાછળ, એટલે લાસ્ટમાં જ આપણે છેલ્લે વધ્યા છીએ. બાકી આજુબાજુમાં જે કાંઈ આપણી હારર વાવેલા હતા ને, એવડે લોકોએ બધાએ તે ખળા કાઢી નાખ્યા છે. અને જો અહીંયા તને વાવેલા હતા, અહીંયા ભૂકોટો પડ્યો ને, અહીંયા ભૂકોટો પડ્યો ને, ત્યાં જો અહીંયા ભૂકોટો રહ્યો. અને એક ઢગલો જો આમ રહ્યો, આ બાજુ રહ્યો. એ 2 ઢગલા રહ્યા ને, એ આપણે 2 હારર જ વાવેલા હતા. અને આપણે વ્લોગ પણ એક બનાવેલો છે. અને બાજુના ખેતરમાં તમે જો ખેડ થઈ ગઈ છે. જો આપણા બાજુના ખેતરમાં આમાં શેણા જતા, એ પડામાં શેણા જતા. અને અહીંયા જો કંઈક તલ બલ ને બધું વાવેલું છે ભાઈ. પાણી હોય એ લોકો વાવે છે, આપણે તો કાંઈ પાણી છે નહીં. અને માંગ્યું પાણીમાં તો કેટલું વાવવું એમ થાય ને, એટલે આ લોકો કૂવામાં પાણી હતું એટલે તલ વાવેલા છે. અને આપણે આ શેણાનું પાણી જો કે આમાંથી જ લેતા. આપણા ઘર પાસે છે ને, ઘર પાસે કૂવો છે, એટલે એમાંથી જ આપણે આ શેણા પાઈને મોટા કીરામાં. અને આજુબાજુના ખેતરમાં જો કંઈક ભાઈ અત્યારે 4 વાગ્યાનો કાંઈક આવો તડકો હશે અત્યારે અમારે. અને અમારે જો ચિંટુભાઈને બધા બેસી ગયા સાંયે. હવે અમે ખળીએ છે ને કાંટો મારવાનો છે. કેમ કે વરસાદના થોડાક પલ્લી ગયેલા હતા શેણા, એટલે જોવાનું છે કે બાટ નથી મારી ગયો ને. જો કે આમ તો ખુલ્લા જ મૂકેલા હતા, પણ એકવાર જોઈ લઈએ આપણે લીલા છે કે બાટ નથી મારી ગયા ને, એ રીતના આટો મારવા જવાનું છે. અને અમારા પપ્પા ગયેલા છે ગામે, બહાર ગામ ગયેલા છે. આજે આખો દી સાંજે આવશે. વાહુ જો કે સાંજે આવે છે, પણ આપણે અત્યારે દિવસે ઘરે હતા નવરા, એટલે કીધું એક આટો મારતા આવી, કેમ છે કેમ નહીં જોતા આવી. હવે તમે મિત્રો છે ને અહીંયા જુઓ ભાઈ, જો અહીંયા છે ને માલ ઢોર સારવાનું પણ ચાલુ કરી દીધું છે. ખડવાળું પડવું હતું, એમાંય શેણા હતા. કાલે લગભગ ત્યાં ખડવું જ હતું, ત્યાં ભળિયું હાલતું હતું. જો અહીંયા માલ ઢોર અત્યારે સરસ ને, ત્યાં શેણા હતા અને કાઢી નાખ્યા છે, એટલે પડું ખાલી થઈ ગયું છે. અને માલપા મૂકી દીધા છે માલ ઢોર સરવા માટે. તો ફાઇનલી મિત્રો જો આપણે આવી ગયા છીએ આપણા શેણા થોડાક વાઢેલા હતા ને, ભેગા કરેલા એ ખડા પણ આવી ગયા છે. અને જો કાંઈ ભાઈ એટલું ખડું છે,
હજી આ વાટવાના બાકી છે, બધા ભેગા કરી અને આ એકઠા કરવા પડશે. અને અહીંયા રાખશું આપણે ભળ્યું, એટલે બધું ભેગું કરેલું છે, હાથી બાથી હાંકી નાખ્યું છે. અને આ એક શાહ આપણે બાકી રાખેલો હતો, લીલો હતો નહીં શેટાનો શાહ, એ બાકી રાખેલો છે. એટલે આ બધું એક હાર જ થાય વાટવાનું, પછી ગાંહડી બાંધી અને આ રીતનું બધું એક ઠેકાણે ભેગા કરી નાખવાના રહે. ને જો શેણા કાંઈક ફૂંકાઈ ગયા છે ભાઈ ફૂલ, જો ભાઈ કાંઈક આ રીતના શેણા છે અત્યારે ફૂંકાઈ ગયા છે મોસ્ટ ઓફલી બધા. અને નીચે ભાઈ ગાંહડી જે વરસાદની પલ્લી ગયેલી ગાંહડી હતી ને એ ઉપર જ પડી છે. અને તાજી જે આવેલી હતી ને એ બધી નીચે નાખી દીધેલી છે, વાઢેલી. પલ્લી ગયેલી વરસાદની હતી ઉપર રાખી છે, એટલે ઉપરની ગાંહડી જે છે ને ભાઈ વરસાદની બધી પલ્લી ગયેલી હતી. ઉપર જે ગાંહડી છે ને અને નીચે જે છે બધી કોરી વાઢેલી છે. કોરી ગાંહડી મતલબ પલ્લી ગયેલા વગરની છે. અને થોડોક જણો હજી પાવડા અને ખંપાળીને એવું લાવ્યા હતા ને, હજી પાણી વાળવાનું ને એવું હતું કે નહીં, એટલે પાવડાને બધું લાવેલા છે. અહીંયા પડ્યું છે, હજી ડીડેટી પડી છે. બુદ્ધિ ન લાગેલી ડીડેટી પહેલાં વાંચી હતી હેઠે ખળી કરીને પહેલાં નીચે ડીડેટી પાથરેલી હતી, એટલે હું છે ઈડું બુદ્ધિ ન લાગે હમણાં. જો આ રીતનું છે બધું અત્યારે ગોઠવેલું. અને શેણાભાઈ એટલા છે અને એટલા બાકી છે. હવે ઝાઝી વાર નથી, પણ હું છે તડકાના આખો દી વઢાય નહીં, બપોર દી જ વાઢવા પડે. બપોર પછી તો મને ખરવા, એટલે સવારમાં વહેલા આવશું ને એકાદ દિવસ, અને વ્લોગ પણ બનશે તો બનાવી નાખશું આપણે. અને કામકાજમાં તો આ છે, અને થોડાક મોગરા છે બીજી વાડીએ 10 વીઘાના, એના તો જે મહિના દીની વાર છે મોગરાને. પણ ઉનાળાનું કામકાજમાં આપણે બસ જો એટલું જ છે, આ શેણા વાળવાના છે અને મોગરા છે, બે આપણા ઘરના કામ છે. બીજે બધી દાડીઓને જે હાલતા છે એ દક્ષાની જાતા હોય દાડીએ નવરા હોય તો, નકર પછી આ ઘરનું કામ જે છે એ રીતનું અમે આવું કામ કરીએ છીએ ભાઈ ખેતીનું. આજુબાજુના ખેતરની વાત કરીને ભાઈ તો છે ને અત્યારમાં કોઈ છે નહીં, જો કેમ કે વાડીમાં કાંઈ કામ હોય નહીં તો શું કરવાનું ભાઈ. જો છે બધા નવરા થઈ ગયા છે વાડીમાં, કામ શેણા બેણા વાઢીને બધું તૈયાર ખળાબળા કમ્પ્લીટ કરી અને વેસાઈ ગયા શેણા બધા નિરાતે બીજા કામમાં લાગી ગયા હોય. જો તમે જો છે આજુબાજુમાં કોઈ અત્યારે જોવાનું હે રોજડા હાટો થઈને તો આવ્યા છીએ આપણે. તો ભાઈ રોજડામાં જો આ બાજુથી આવતા હોય છે, ક્યારેક આ બાજુથી આવતા હોય છે, એટલે શેણા ખાવા. હા જો અમે દક્ષુભાઈ કેમ કા શેણા ખાઈ જાય. તો દિવસે બપોરે એક વખત આવતા ને ભાઈ ત્રીજો અહીંયા હતા ને રોજડા હતા, આ લીમડા છાંયા હેઠે બેઠા હતા. અને ક્યારેક જો આપણે ધારમાંથી આવતા હોય એટલે સીધો અહીંયા છે કે અહીંયા હતો તારાડો બાંધેલો આપણા શેઠે, પણ હું છે આ ભાઈનો હતો, આ બાજુની વાડીવાળાનો. એટલે એના કામ પૂરું થઈ ગયું ને એટલે ઝટકો ને બધું હતું એ બધું હકેરીને લઈ લીધું ઘેરે. હવે આપણે બધું ખુલ્લું પડું થઈ ગયું કે નહીં, એટલે રોજડા બે વધારે આવવા કરે સમજ્યા. જો આ બાજુના ખેતરમાં ખેડ ને બેડ ને થઈ ગયું છે કમ્પ્લીટ. લાઈટ લાવી ને આંકોમાંથી પાણી મીટર વાડીનું કાંઈક આવું છે ભાઈ વ્યૂ અત્યારે. જાય ને આ ભાગમાં જે છે ને એ ઉકાઈ ગયા છે, અને એટલે કાંટા છે ઉભર તો સીબડાના વેલા પણ છે. જો અરે રેન કેમ ઉગ્યા, તો વાયવા નતા. તો ભાઈ સીબડી આવી ગઈ છે નાની નાની. આગળ વહી જઈએ આપણે એવી છે શેણા વાટવાનું થાય ત્યાં વડા રૂસ્તાબેન પૂગી જશે ગાડી પાસે. દક્ષિભાઈ
રવિ આવતો હે ફેમિલી છે ને ભાઈ, આ તો આપણો આજનો બ્લોગ વાડીના ચણાનો. તો ફાઇનલી મિત્રો આવું છે આપણે ઘર બાજુ, અને આ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ખાસ કે ભાઈ ચેનલ પર એના વ્લોગ ને ફેમિલી વ્લોગ જોવા માટે तो जो बच्चे माँ से